અમદાવાદની ખુશી ભાવસારે મેળવ્યા છે 94%. સતત મહેનત અને અથાગ પરિશ્રમે અપાવી જ્વલંત સફળતા. ધોરણ 10 નું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે. અમદાવાદની ખુશી ભાવસાર જેણે 94% પ્રાપ્ત કર્યા છે. મારે 98.99% છે અને 94% છે. ખૂબ જ મહેનત કરી હતી અને સારું રિઝલ્ટ આવ્યું છે. ખૂબ ખુશ છે બધા અને દરરોજની મહેનત ને પછી બસ 4 થી 5 કલાક વાંચવાનું ને પછી છેલ્લે પેપર્સ લખ્યા અને મારા 94% આવ્યા છે અને રોજની જેટલી 6-7 કલાક જેટલી મહેનત કરવી પડી હતી. 11 સાયન્સ લીધું છે અને એમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાની ઈચ્છા છે. સમાચારોમાં હવે આગળ વધીએ. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી. ધોરણ 10ના પરિણામમાં અમદાવાદની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની છે. રિયાના માતા પિતા મૂકબધિર છે, સાંભળી કે બોલી શકતા નથી, છતાં સંઘર્ષના વાતાવરણમાં રિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 93% મેળવ્યા. રિયાનું કહેવું છે કે અભ્યાસ દરમિયાન મોબાઈલની લત તેના માતા પિતાએ છોડાવી અને તેના કારણે જ તેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રિયા ભવિષ્યમાં સીએ બનવા માંગે છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. જો કે આ જે પરિણામ જે લોકોએ મેળવ્યું છે વિદ્યાર્થીઓને, તેમાંની એક વિદ્યાર્થીની છે શાહ રિયા કૌશલભાઈ. રિયાના માતા પિતા જે છે કે તે બોલી પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આ રિયા આવે છે અને ખૂબ જ મહેનત રહી છે. પોતે 93% મેળવ્યા છે અને રિયા જે છે પોતે સીએનો અભ્યાસ કરવા માંગે છે. હવે આગળ ભણી ગણી અને તે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે સીએનો. રિયા આપણી સાથે છે, રિયા પાસેથી જાણીશું. રિયા, શું કહેશો? ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, 93% મેળવ્યા. કેવી મહેનત બહુ સારી હતી અને મારા સ્કૂલે એટલી સારી મહેનત કરાવી છે કે એમણે હોમવર્ક આપ્યું, હોમવર્ક સાથે સાથે એમણે લર્ન કરવા પણ આપ્યું કે હોમવર્ક અમે ખાલી ના કરીએ, જોડે જોડે લર્ન પણ કરીએ. અને બીજા દિવસે આવીને બધું પૂછતા હતા. ભરવાડ સર, સીજે સર બહુ જ સારી મહેનત કરાવી હતી એ લોકોએ. અમારા બધું જ એટલે એમ કહીએ ને કે એમણે હાર્ડમાંથી હાર્ડ પેપર સોલ્વ કરવા આપ્યા, ઇઝી પેપર સોલ્વ કરવા આપ્યા. એટલું સારું રહ્યું છે ને HBKમાં તો કે એમણે ફેસ્ટિવલમાં બી આમ એટલું એન્જોય કરો તમે, પણ એટલું સારું મોટિવેટ કર્યું હતું ને કે અમે ઘરે પણ આમ ફેસ્ટિવલ મનાવવાની ઈચ્છા ઓછી હતી કે ભણી અમે ફોકસ કરી લઉં. ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તમારું? મારા ફેમિલીમાં કુલ 9 પીપલ રહે છે. એ લોકો મારા બધા બહુ જ સપોર્ટિવ છે. અમે લોકો જ્યારે ભણવા બેસીએ ત્યારે જરા પણ અવાજ ના કરે, એટલી સાયલેન્સ રાખે કે અમે લોકો ભણી શકીએ. ફોન લઈએ તો ઓલવેઝ મારા મમ્મી પપ્પા પણ મને ઓલવેઝ ટોકે કે ફોન નહીં લેવાનો. ફોન બહુ જ એડિક્શન બહુ ખરાબ છે. અને અમારા ટ્યુશન્સમાં પણ છે ને મોબાઈલની બાધા આપતા હતા કે તમે લોકો મોબાઈલ ના લાવો. ખરેખર હું કહીશ કે રિયા એ અમારી શાળાનું ગૌરવ છે. આવા સંજોગોમાં જ્યારે મમ્મી પપ્પા બંને મૂકબધિર હોય, બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય, ત્યારે પણ આવું પરિણામ એ ખરેખર અમારી શાળા માટે ખૂબ ગૌરવપૂર્ણ છે. અને હા, મોબાઈલનો ઉપયોગ એને મિનિમમ કર્યો છે, જરૂર પૂરતો જ કર્યો છે. એ બધા બાળકોએ શીખવા જેવું છે. બિલકુલ. તો જે રિયાનું પરિણામ જે છે તે આવ્યું છે અને રિયાના પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છે અને સાથે સાથે સ્કૂલ પણ જે છે રિયાના પરિણામથી ગૌરવ લઈ રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બેઠકના પ્રથમપુર બૂથ પર ફેર મતદાન 2 કલાકમાં સરેરાશ 12.91% મતદાન થયું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે. બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો તૈનાત છે. તો સવારે 7 વાગ્યાથી આ મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. દાહોદ બેઠકના એક બૂથ પર સવારથી ફેર મતદાન. આજ એ બેઠક જેમાંથી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, આ બૂથ પરથી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. એટલે ચૂંટણી પંચે નિર્ણય લીધો કે ફરી એક વખત મતદાન થવું જોઈએ, જેથી ફેર ઇલેક્શનની જે વાત દર વખતે ચૂંટણી પંચ કરતું આવ્યું છે તે ફરી એક વખત સાર્થક થાય. સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૌરભ, પ્રથમપુરમાં ફેર મતદાન, શું જાણકારી? જી, ચોક્કસ કહી શકાય કે દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મુકામે અત્યારે 12.91% મતદાન થઈ ચૂક્યું છે. સવાર 7 કલાકથી લઈને 9 વાગ્યા સુધીમાં જે 12.91% મતદાન થઈ ચૂક્યું છે.
વહેલી સવારથી જે મહિલાઓ પુરુષો સહિત યુવા મતદારો જેઓ કે લાઇનમાં ઉભા હતા અને પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા માટે જે લાંબી કતારો પણ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 12.51% મતદાન નોંધાયું છે. આભાર સૌરભ જાણકારી આપવા માટે. તો અત્યારે 12%ની આસપાસ મતદાન થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન યથાવત રહેશે. તમામ ગ્રામજનોને પણ અપીલ કે તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ખુલાસો થયો છે. આઈટીના દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા છે. બીજા દિવસે 5 કરોડની જ્વેલરી રોકડ મળી તેવી જાણકારી સૂત્રોએ આપી છે. કાર્યવાહીમાં 10 લોકર સીઝ કરાયા છે. હાલમાં 17માંથી એક સ્થળની તપાસ પૂર્ણ થઈ છે. ગ્રુપ પર હાલ આઈટીની તપાસ યથાવત ચાલી રહી છે. સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગની તવાઈ શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે 2 દિવસ પહેલા આઈટી વિભાગે ઐશ્વર્યા ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે. ઐશ્વર્યા ગ્રુપ અને તેની સાથે લિગ્નાઇટ કોલસાના વેપાર સાથે જોડાયેલા એમના અલગ અલગ 17 જેટલા ઠેકાણા ઉપર છેલ્લા 2 દિવસથી આઈટીના દરોડા ચાલી રહ્યા છે. કહી શકાય છે કે આઈટીની તપાસમાં 5 કરોડ રૂપિયા રોકડા 10 વગર સીલ કરવામાં આવ્યા છે અને સતત ત્રીજા દિવસે બી આ કાર્યવાહી ચાલુ છે. અને કહી શકાય કે મોડી સાંજ સુધીમાં કરોડો રૂપિયા હજુ બી બેનામી આવકના વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ આયકર વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગની ટીમ ત્રાટકી અને સાથે જ ઘણા એવા બેનામી વ્યવહારો મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. હજુ પણ સાંજ સુધીમાં વધુ બેનામી વ્યવહારો પકડાય તેવી શક્યતા. ભાજપ નેતા પર હુમલાનો કેસ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે. હિમાંશુ પટેલ પર મતદાનના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો અને તે જ કેસમાં પોલીસે અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરી છે. 7 તારીખે જ્યારે ચૂંટણી હતી તે દરમિયાન ભાજપના નેતા પર હુમલાનો કેસ સામે આવ્યો હતો. કેટલાક શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો અને એ જ ઘટનામાં પોલીસે 7 લોકોની અત્યાર સુધી ધરપકડ કરી છે. હિમાંશુ પટેલ પર મતદાનના દિવસે આ હુમલો કરાયો હતો. આખરે કયા કારણોસર આ લોકોએ હુમલો કર્યો, શું અંગત અદાવત હતી, પક્ષને લઈને કોઈ અદાવત હતી, તે તમામને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. એટલે વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે. ગત વર્ષ એટલે કે 2023 કરતા છોકરાઓ કરતા છોકરીઓએ આ વખતે બાજી મારી છે. સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું પરિણામ 17.94% આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ આવ્યું છે પંચમહાલનું. આ સાથે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું છે. ધોરણ 10નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જઈ અને જોઈ શકાશે. ગુજરાત બોર્ડની GSEB.org વેબસાઇટ પર પરિણામ વિદ્યાર્થીઓ જોઈ શકશે. વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે 5,77,556 બાળકો પાસ કર્યા છે, જેનું રિઝલ્ટ જે છે 82.56% આ વખતે ધોરણ 10નું પરિણામ આવ્યું છે. અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ 17 થી 18% જે છે એ વધારે છે. એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે 10મા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે. બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ 10ના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ 79% છે અને દીકરીઓનું ગર્લ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ 86% છે. એટલે માધ્યમિક શાળા પરિશ્રમનું પરિણામ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં સામાન્ય પરિવારની એક દીકરી ધ્વનિ બારિયાએ 94% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. ધ્વનિ બારિયાના માતા સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે અને પિતા કુરિયર બોય તરીકે નોકરી કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી ધ્વનિની આ સિદ્ધિને જોઈ પરિવારજનો પણ ખુશ છે. ધ્વનિને હવે સાયન્સમાં પ્રવેશ લેવો છે અને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું છે.
ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને ધ્વનિ બારિયા વિદ્યાર્થીની આપણી સાથે છે. ધોરણ 10માં 94% તેણે મેળવ્યા છે. મહત્વની વાત એ છે કે તેની માતા જે સ્કૂલમાં પ્યુન તરીકે સેવા આપી રહી છે અને તેના પિતા જે છે તે કુરિયર બોય તરીકે કામ કરી રહ્યા છે, એટલે કે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતો આ ફેમિલી છે. અને તેમાં આ ધ્વનિ બારિયા છે કે તેણે ધોરણ 10માં 94% મેળવ્યા છે. ધ્વનિ આપણી સાથે છે. ધ્વનિ, શું કહેશો? પરિણામ આવ્યું છે, કેટલા ખુશ છો અને કેવી મહેનત? હું બહુ ખુશ છું. મારા 94% આવ્યા છે અને એ મારા મમ્મી પપ્પા અને સર અને મેમના સપોર્ટથી જ આવું બની ચૂક્યું છે. જો કે મને લાગતું નહોતું કે આવશે, મને એવું લાગતું હતું કે 85 ઉપર ટકા આવી જશે, પણ મને વિશ્વાસ નથી થતો કે મારા 94% આવ્યા છે અને આજે હું બહુ ખુશ છું. અને એની પાછળનું ક્રેડિટ મારા મમ્મી અને મારા પપ્પાને જાય છે. અને મેં લગાતાર બહુ જ મહેનત કરી છે, રાત જાગીને મેં બહુ સખત મહેનત કરી છે અને મારું સપનું એ છે કે હું ડૉક્ટર બનવા માંગુ છું. મારી પણ મહેનત ખરી. મારી દીકરીને હું અત્યારે મારી અહીંયા સ્કૂલમાં જોબ છે પ્યુન તરીકેની, તો હું સવારથી સાંજ સુધી અહીંયા જોબ કરું છું અને મારી દીકરી અહીંયા ભણાવું છું. મારી ગેરહાજરીમાં બી ઘરે સારી રીતે ભણતી હતી અને આટલું સારું પરિણામ લાવી શકી છે. તો 11 સાયન્સમાં એડમિશનને ડૉક્ટર બનવા માંગે છે, તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી આવી રીતે મહેનત કરી એની પાછળ ને મારું સપનું પૂરું કરે. દીકરીને આટલું બધું પરિણામ આવ્યું ને આટલા % આવ્યા એના બદલે ખૂબ ખૂબ આભાર. અને એના માટે એવું કંઈ મને કંઈ એવું હતું જ નહીં કે આટલા પર ટકા આવશે. બાકી બહુ મહેનત કરી, મહેનત પ્રમાણે એનું ફળ બી સારું મળે. તો આ છે પરિશ્રમનું પરિણામ કે જ્યાં જે વિદ્યાર્થીની જે પોતે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, તેની માતા જે છે કે સ્કૂલમાં જ પ્યુન તરીકે સેવા આપે છે, પિતા પોતે કુરિયર બોય તરીકે કામ કરે છે અને એ દીકરીએ જે છે તે 94% મેળવ્યા છે અને પરિવારમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સખત મહેનતનું વિદ્યાર્થીઓને પરિણામ મળ્યું છે. અમદાવાદમાં એક સામાન્ય પરિવારના દીકરા નિત્ય પવારે ધોરણ 10માં 61% મેળવ્યા છે. પિતા કોમ્પ્યુટર ઓપરેટર છે. નિત્યએ આ પરિણામ પાછળ ઘણી મહેનત કરી છે. નિત્યના મતે તે હવે સાયન્સ લઈ એન્જિનિયરિંગ કરવા માંગે છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને નિત્ય પવાર જે છે કે તેને ધોરણ 10માં 94% મેળવ્યા છે. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા આ નિત્ય જે છે કે ખૂબ જ મહેનત કરી હતી અને પરીક્ષામાં તે પોતે અવ્વલ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છે. તેના પિતા જે છે કે તેઓ કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરે છે અને નિત્યએ જે છે આ પરિણામ મેળવ્યું છે. નિત્ય, શું કહેશો? શું પરિણામ છે અને કેટલી ખુશી છે? મારા માટે તો યોગ્ય પરિણામ છે. મારે જે જોઈતું હતું મેં અચીવ કર્યું. હજી 1-2% વધારે હતો તો ચાલત, પણ જેટલી મહેનત કરી એટલું ફળ મળ્યું. કેવી તૈયારી હતી? હું રેગ્યુલર 5 થી 6 કલાક ભણતો હતો, એમાં બી બ્રેક લઈને ભણતો હતો. કોઈ એટલું સ્ટ્રેસ નહીં લેવાનું એક્ઝામમાં. રાતે બહુ મોડા સુધી જાગવાનું નહીં, સવારે મોડામાં મોડું 6 વાગે ઉઠવાનું. શું હવે આગળ કરવું છે? હું સાયન્સ લેવાનો છું, એન્જિનિયરિંગ. નિત્યના પિતા આપણી સાથે છે, તે પોતે કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરે છે. શું કહેશો? હું શાળામાં છેલ્લા 10 વર્ષથી જોબ કરું છું. અહીંયા જે છોકરાઓને 9મા ધોરણ પછી વેકેશન પડે છે ત્યારથી જે તૈયારીઓ કરાવવામાં આવે છે અને સખત હાર્ડ મહેનત અને વારંવાર રીટેસ્ટ અને જે વારંવાર પરીક્ષાઓ યોજવામાં આવે છે, જેનું આ ફળ છોકરાઓને મળે છે ને આ શાળાનું પરિણામ છે, તે માટે મારે બહુ ગર્વની વાત છે. અને જે ધાર્યા હતા તેનાથી વધારે % મળ્યા છે એને. બિલકુલ. તો આ જે છે નિત્ય કે જેણે પોતે ધોરણ 10માં 94% મેળવ્યા છે, પરિવારમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.